હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી ટ્રીક સાથે પોચી અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવી સુખડીની રેસીપી. તો ઘરે સુખડી બનાવતી વખતે ઘણીવાર તેમાં ગોળનો પાયો કાચો રહી જતો હોય છે, અથવા તો સુખડી ઘણીવાર ચવડ બની જતી હોય છે, અથવા તો તેનો ભૂકો થઈ જતો હોય છે. આજે આપણે આ સુખડીને પરફેક્ટ માપ સાથે બનાવશું. સાથે સુખડીમાં ઘઉંના લોટ સાથે એક એવો લોટ ઉમેરશું કે જેનાથી સુખડી સ્વાદમાં એકદમ ટેસ્ટી બનશે. સાથે સુખડીને એકદમ દાણેદાર ટેક્સચર સાથે તૈયાર કરશું અને સુખડીમાં ગોળને એવી રીતે એડ કરશું કે ગોળ એકદમ સારી રીતે મિક્સરમાં ભળી જશે અને સુખડી ખાવામાં એકદમ સોફ્ટ તૈયાર થશે. તો સુખડી તો તમે ઘણીવાર બનાવતા હોય છે, પણ એકવાર આ નવી ટ્રીક સાથે જો તમે સુખડી બનાવશો તો તે એકદમ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવી તૈયાર થશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. પ્રસાદ માટે સુખડી બનાવવા ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીને સેટ કરી લ્યો. તે વાટકી પ્રમાણે મેં એક વાટકી જેટલું ઘી લીધેલું છે. તેમાંથી એક મોટી ચમચી જેટલું ઘી કઢાઈમાં એડ કરી દઈએ. હવે મેં થોડા ડ્રાય ફ્રૂટ્સ લીધેલા છે, જેમાં 2 મોટી ચમચી બદામ, 2 મોટી ચમચી કાજુ અને 2 મોટી ચમચી પિસ્તા લીધેલા છે. તેને ઘીમાં એડ કરીને શેકી લઈએ. તો સુખડીમાં ડ્રાયફ્રૂટનો સ્વાદ એકદમ સરસ આવે છે. અહીંયા ડ્રાયફ્રૂટને કાચા એડ કરવાની જગ્યાએ જો તમે તેને થોડા ઘી સાથે શેકીને તેનો ભૂકો એડ કરશો તો સુખડીમાં તેનો સ્વાદ એકદમ સરસ લાગશે. પણ જો તમને ડ્રાયફ્રૂટ ના ભાવતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો ફક્ત 1 થી 2 મિનિટમાં આપણા ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે. આપણે તેને બ્રાઉન નથી કરવાના. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ અને થોડા ઠંડા કરી લઈએ. અને હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. તો ડ્રાયફ્રૂટમાં થોડું તેલનું પ્રમાણ રહેલું હોય છે, એટલે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો ડ્રાયફ્રૂટનો આ રીતનો ઝીણો અને અધકચરો ભૂકો તૈયાર થઈ ગયો છે. અને હવે કઢાઈમાં માપ પ્રમાણે લીધેલા ઘીમાંથી અડધી વાટકી જેટલું ઘી એડ કરી દઈએ. હવે મેં જે વાટકીથી ઘી લીધેલું હતું તે વાટકીના માપથી ઘઉંનો લોટ લીધેલો છે. રેગ્યુલર રોટલી કરવા માટે જે લોટ વાપરતા હોય તે જ લીધેલો છે. વાટકીના માપથી 2 વાટકી જેટલો ઘઉંનો લોટ કઢાઈમાં એડ કરી દઈએ અને લોટને ઘીમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો ધીમા ગેસ પર જ આપણે લોટને એકદમ સારી રીતે શેકવાનો છે. લોટને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની. ધીમા ગેસ પર જ આપણો લોટ એકદમ સારી રીતે શેકાઈ જશે. તો હવે માપ પ્રમાણે લીધેલા ઘીમાંથી થોડું ઘી લોટમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મંદિરમાં પ્રસાદ માટે કે પછી રસોઈયા મહારાજ જ્યારે સુખડીને બનાવતા હોય છે ત્યારે તે લોટને ધીમા ગેસ પર જ શેકતા હોય છે. જો આપણે લોટને હાઈ ગેસની ફ્લેમ પર શેકી લઈએ તો લોટનો કલર તો બદલાઈ જાય પણ અંદરથી લોટનો કાચો સ્વાદ આવે. હવે માપ પ્રમાણે લીધેલા ઘીમાંથી ફરી પાછું થોડું ઘી લોટમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો જનરલી સુખડી બનાવતી વખતે શરૂઆતમાં આપણે ઘીને એડ કરીને તેમાં લોટને એડ કરી દેતા હોય છે, જેનાથી શરૂઆતમાં લોટ બધા જ ઘીને એબ્ઝોર્બ કરી લે છે, જેનાથી લોટને શેકાતા વધુ સમય લાગે છે. અહીંયા આપણે શરૂઆતમાં થોડું જ ઘી એડ કરેલું છે અને પછી જેમ આપણો લોટ શેકાતો જાય છે તેમ આપણે ઉપરથી ઘી એડ કરવાનું છે. આ રીતના ઘીને બેચીસમાં એડ કરવાથી શેકાતો લોટ ઘીને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરી લે છે અને તે ફૂલી જાય છે, જેનાથી લોટને શેકાતા એકદમ ઓછો સમય લાગે છે અને તે એકદમ પરફેક્ટ શેકાઈ જાય છે. અહીંયા 2 કપ ઘઉંના લોટ સાથે 1 કપ જેટલા ઘીનું માપ એકદમ પરફેક્ટ છે. તો ધીમા ગેસ પર લોટને શેકાતા લગભગ 12 થી 15 મિનિટનો સમય થઈ ગયો છે અને બાજુની સ્ક્રીનમાં જોઈએ તો લોટ એકદમ સારી રીતે શેકાઈને તેનો કલર સેજ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. તો હવે આ સમયે સુખડીનો સ્વાદ 100 ગણો વધારવા મેં ચણાનો લોટ લીધેલો છે. આ રીતની મોટી ચમચીના માપથી ફક્ત 2 મોટી ચમચીનો ચણાનો લોટ કઢાઈમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરીને શેકી લઈએ. તો સુખડી બનાવતી વખતે ઘઉંના લોટ સાથે બસ 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાથી સુખડીનો સ્વાદ એકદમ વધી જાય છે. ઘણીવાર એવું થાય છે કે સુખડીમાં ઘઉંનો લોટ વધુ પડતો શેકાઈ જાય છે, જેનાથી સુખડી ખાવામાં થોડી કડવાશવાળી લાગે છે. પણ ચણાનો લોટ એડ કરવાથી સુખડી ખાવામાં એકદમ મીઠી બને છે અને તેનો સ્વાદ પણ વધી જાય છે. તો બંને લોટ એકદમ સારી રીતે શેકાઈ ગયા છે અને તેમાંથી એકદમ સરસ શેકાવાની સુગંધ આવવા લાગી છે. તો હવે આ સમયે તૈયાર કરેલા ડ્રાયફ્રૂટના ભૂકાને એડ કરી દઈએ. સાથે ફ્લેવર માટે 1 ચમચી એલચી પાવડર અને અડધી ચમચી સૂંઠ પાવડર એડ કરી દઈએ. તમે તેને સ્કીપ પણ કરી શકો છો અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. અને હવે સુખડીને દાણેદાર ટેક્સચર દેવા માટે મેં ફક્ત 3 મોટી ચમચી જેટલું દૂધ લીધેલું છે. તેને ગરમ સુખડીના મિક્સરમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ગેસની ફ્લેમ બંધ કરીને સુખડીનું મિક્સર જ્યારે ગરમ હોય ત્યારે જ તેમાં દૂધ એડ કરવાથી તેનું એકદમ દાણેદાર ટેક્સચર તૈયાર થશે. તો તમે જોઈ શકો છો કે લોટ એકદમ સારી રીતે ફૂલવાને લીધે આ રીતનું દાણેદાર ટેક્સચર તૈયાર થઈ ગયું છે. તો હવે મિક્સરને ગેસ ઉપરથી ઉતારી લઈએ. તો સુખડીના ગરમ મિક્સરમાં બસ 2 થી 3 ચમચી જેટલું દૂધ એડ કરવાથી લોટ એકદમ સારી રીતે ફૂલી જાય છે અને સુખડી દાણેદાર ટેક્સચર સાથે તૈયાર થાય છે.
જનરલી ગુજરાતી મીઠાઈ જેમ કે મગજ, મોહનથાળ કે અડદિયા બનાવતી વખતે આપણે જ્યારે લોટ શેકીએ છીએ ત્યારે ઉપરથી દૂધને એડ કરી દેતા હોય છે, જેનાથી એકદમ માવાદાર અને દાણેદાર ટેક્સચર સાથે આપણી મીઠાઈ તૈયાર થાય છે. અહીંયા આપણે તે જ રીતે સુખડીમાં થોડું દૂધ એડ કરેલું છે, જેનાથી સુખડી દાણેદાર તો તૈયાર થશે પણ તે ખાવામાં એકદમ સોફ્ટ લાગશે. અને હવે સુખડીમાં એડ કરવા માટે મેં 1 વાટકી જેટલો ગોળ લીધેલો છે, તો મેં ગોળને થોડો સુધારી લીધેલો છે જેથી તે એકદમ ફટાફટ ઓગળી જાય. હવે તેમાં 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ અને ધીમા ગેસ પર ગોળને ઓગાળી લઈએ. તો ગોળને ઓગાળતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે. લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ગોળ એકદમ સારી રીતે ઓગળી ગયો છે. આપણે તેને જરા પણ ઓવરકુક નથી કરવાનો. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ગોળના મિક્સરને સુખડીમાં એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો સુખડીનું મિક્સર સેજ ગરમ હોય ત્યારે જ આપણે તેમાં ગોળ એડ કરી દેવાનો છે, જેથી ગોળ એકદમ સારી રીતે સેટ થઈ જાય. તો બધી વસ્તુ મિક્સ થઈને એકદમ દાણેદાર ટેક્સચર સાથે આપણું સુખડીનું મિક્સર તૈયાર થઈ ગયું છે. તો તેને પાથરવા માટે મેં થાળી લીધેલી છે, તેને થોડા ઘીથી ગ્રીસ કરી લઈએ. તેમાં સુખડીના મિક્સરને એડ કરી દઈએ અને વાટકીની મદદથી તેને એક સરખા લેવલમાં કરી લઈએ. તો મેં મિક્સરને એક સરખા લેવલમાં કરી લીધેલું છે. હવે સુખડીને સેટ કરવા માટે ફક્ત 30 મિનિટ માટે રાખી દઈએ. તો લગભગ 30 મિનિટ જેવું થઈ ગયું છે અને મિક્સર એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે. તો હવે છરીની મદદથી સુખડીના પીસ કરી લઈએ. તો મેં સુખડીના પીસ કરી લીધેલા છે. એક પીસને હાથમાં લઈને જોઈએ તો આપણી એકદમ મંદિરમાં પ્રસાદમાં મળે તેવી સુખડી તૈયાર થઈ છે. હાથેથી તોડીને જોઈએ તો સુખડી એકદમ પોચી અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવી તૈયાર થઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો પહેલી જ વારમાં આપણી એકદમ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. સુખડી બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે 2 વાટકી ઘઉંના લોટ સાથે તમારે 1 વાટકી જેટલું ઘી અને 1 વાટકી જેટલો ગોળ લેવાનો છે. ઘી અને ગોળનું માપ તમારે ઘઉંના લોટથી અડધું રાખવાનું છે. સાથે ઘઉંના લોટને શેકતી વખતે શરૂઆતમાં બધું જ ઘી એડ નથી કરી દેવાનું. લોટ જેમ શેકાતો જાય છે તેમ તમે ઉપરથી ઘી એડ કરશો તો લોટ એકદમ સારી રીતે શેકાઈ જશે અને તેનું પરફેક્ટ ટેક્સચર તૈયાર થશે. સાથે ઘઉંના લોટ સાથે બસ થોડો ચણા લોટ એડ કરવાથી સુખડીનો સ્વાદ એકદમ વધી જાય છે. અને સુખડીના મિક્સરમાં 2 થી 3 ચમચી જેટલું દૂધ એડ કરવાથી સુખડી એકદમ દાણેદાર ટેક્સચર સાથે તૈયાર થાય છે. સાથે સુખડીના મિક્સરમાં ગોળને ડાયરેક્ટ એડ કરવાની જગ્યાએ જો તમે ગોળને ઓગાળીને તેમાં એડ કરશો તો ગોળ એકદમ સારી રીતે મિક્સરમાં ભળી જશે અને સુખડી એકદમ પોચી તૈયાર થશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.